तो मित्रों આપણે આવી ચૂક્યા છે નવી વિડીયોની સાથે। તો આજના વિડીયોમાં પહેલા આપણે પત્તા સમજીશું બેટા, બરાબર। હવે કેટલાક વિદ્યાર્થીઓને પત્તા વિશે ખ્યાલ હશે, કેટલાક વિદ્યાર્થીઓને નહીં હોય। જે વિદ્યાર્થીઓને નહીં એમના માટે આ વિડીયો છે, બરાબર। ટોટલ પત્તા કેટલા હોય એક સમૂહમાં? તો 52 પત્તા હોય બેટા। કેટલા પત્તા હોય ટોટલ? 52। હવે 52 ને 4 સમૂહમાં વિભાજિત કરવામાં આવે। કેટલા સમૂહમાં? 4 સમૂહમાં, બરાબર। તેમાં બેટા કાળા રંગના છે ને, કાળા રંગના બે સમૂહ હોય, એમાં 13 હોય, આમાંય 13 હોય, બરાબર। લાલ રંગના બે સમૂહ હોય, 13 હોય અને 13 હોય। કાળીના 13 હોય, એવી રીતે ફુલ્લીના 13 હોય, અને લાલના 13 હોય, અને ચોકટના 13 હોય। 13ના સમૂહમાં જે બી એક એક્કો હોય, એમાં એક પહેલા નંબરનો એક્કો કહેવાય, અને બાકીના 2 3 4 5 જે રહ્યા ને 10 સુધી, એ બધા નંબરિંગ કરેલા હોય બેટા, બરાબર। હવે જે 11 12 અને 13 હોય ને બેટા, એમાં હોય રાજા, રાણી અને ગુલામ। આ 3 પત્તા જે હોય ને એ મુખ મુદ્રા વાળા હોય। મુખ મુદ્રા એટલે બેટા ચિત્ર વાળા હોય। દરેકમાં હશે, દરેકમાં 3 મુખ મુદ્રા વાળા હશે, આમાંય 3 હશે, રાજા, રાણી, ગુલામ આમાંય હશે। એટલે ટોટલ મુખ મુદ્રા વાળા પત્તા કેટલા હોય આમાં? તો આપણે જોઈએ તો 3 ગુણ્યા 4 એટલે 3 ચોકું 12, બરાબર। એટલે ટોટલ મુખ મુદ્રા વાળા પત્તા કેટલા હોય? 12। આખા 52 પત્તામાં બેટા એકા કેટલા હોય? એકા 4 હોય, કારણ કે આનો એક એક્કો હશે, આનો એક એક્કો હશે, આનો એક એક્કો હશે, અને આનો એક એક્કો। 52 પત્તામાં બેટા રાજા કેટલા હોય? 4 રાજા હોય। આ છે આપણો પત્તાની બેઝિક સમજ। મિત્રો હવે દાખલા નંબર 14 શું કહે છે એ જોઈએ આપણે। સરખી રીતે ચીપેલા 52 પત્તાની થોકડીમાંથી એક પત્તું કાઢવામાં આવે છે, બરાબર। પહેલી સંભાવના, હવે બેટા 52 પત્તામાંથી એક પત્તું કાઢવામાં આવે તો કુલ સંભાવના કેટલી થઈ જશે અહીંયા? તો કુલ સંભાવના થશે બેટા 52, બરાબર। તો પહેલી સંભાવના આપણને શું, પહેલી ઘટના શું કહે છે આપણને? પહેલી ઘટના શું કહે છે? તો કે લાલ રંગનો રાજા હોય। હવે મેં તમને સમજાય એમાં જ કીધેલું કે લાલ રંગ પૂછ્યું છે, લાલનો નહીં પૂછ્યો, લાલ રંગનો રાજા। તો લાલ રંગમાં કેટલા હોય રાજા? એક તો ચોકટનો અને એક તો લાલનો। એટલે ટોટલ કેટલા આવી જશે બેટા P of A માં? P of A બરાબર 2 છેદમાં લાલ રંગનો 2 છેદમાં શું આવી જશે? 52, બરાબર। એટલે આપણે અહીંયા કરીએ તો 2 છેદમાં 26 દુ 52, એટલે શું જવાબ આવશે? 1 છેદમાં। હવે બીજી સંભાવના શું કહે છે આપણને? મુખ મુદ્રા વાળું પત્તું હોય। મુખ મુદ્રા વાળું પત્તું હોય, હવે 52 પત્તામાં મુખ મુદ્રા વાળા પત્તા કેટલા હોય? કે દરેકના 3 ગુણ્યા 4 કરીએ એટલે ટોટલ મુખ મુદ્રા વાળા પત્તા 52 માં કેટલા હોય? તો કે 12, બરાબર। મુખ મુદ્રા વાળા 12 પત્તા હોય, એ આપણે લખીશું અહીંયા P of B બરાબર 12 છેદમાં 52। હવે જો અહીંયા બેટા તો 4 તરી 12 અને 13 ચોકું 52, એટલે 4 4 જતા રહેશે, જવાબ શું આવશે? 3 છેદમાં। લાલ રંગનું મુખ મુદ્રા વાળું પત્તું હોય, લાલ રંગનું, હવે લાલ રંગનું મુખ મુદ્રા વાળું પત્તું એટલે ચોકટમાં કેટલા હોય મુખ મુદ્રા વાળા પત્તા? 3, અને લાલના કેટલા હોય? 3, એટલે ટોટલ કેટલા આવી જશે? 6, એટલે P of C બરાબર 6 છેદમાં કુલ સંભાવના કેટલી છે? 52। આ તમને ખબર પડવી જોઈએ બેટા, હવે કેમ ના એ ખ્યાલ આવવું જોઈએ તમને, બરાબર। 26 દુ 52, બરાબર। એટલે 3 છેદમાં 26 જવાબ આવી જશે। ચોથી ઘટના શું કહે છે બેટા આપણે જોઈએ। લાલનો ગુલામ હોય, બરાબર, લાલનો ગુલામ। હવે બેટા લાલનો ગુલામ કેટલા હોય લાલમાં? તો કે એક જ ગુલામ હોય। લાલ રંગનો પૂછ્યો હોય તો 2 આવી જાય, એક ચોકટનો અને એક લાલનો, બરાબર। પણ અત્યારે તો આપણને લાલનો પૂછ્યું છે, એટલે શું આવી જશે? P of D બરાબર 1 આવશે, બરાબર, અને છેદમાં શું આવી જશે? 52। હવે પાંચમી બેટા, પાંચમી ઘટના આપણને શું કહે છે? કાળીનું પત્તું હોય। આખા બેટા 52 પત્તામાં કાળીના પત્તા કેટલા હોય? તો કે 13, બરાબર। તો આપણે લખી દઈશું P of E બરાબર 13 છેદમાં 52, એટલે 13 ચોકું 52, એટલે જવાબ શું આવી જશે? 1 છેદમાં 4। લાસ્ટ બેટા છઠ્ઠી ઘટના આપણને શું કહે છે? ચોકટની રાણી હોય, રાણી। હવે ચોકટમાં રાણી કેટલી હોય બેટા? ચોકટમાં રાણી કેટલી હોય? એક જ, બરાબર। તો આપણે લખીશું P of F બરાબર 1 છેદમાં 52। આ આવી ગયો તમારો જવાબ। આ બેટા દાખલો એકદમ સિમ્પલ છે અને પરીક્ષામાં વારંવાર પૂછાય છે, એટલે બેટા આ દાખલો 5-6 વાર રિપીટ કરીને વિડીયો જોઈ લેજો। તો દાખલા નંબર 15 શું કહે છે? 5 ચોકટના પત્તા 200 ગુલામ, રાણી, રાજા અને એક્કો। 52 પત્તામાંથી 5 પત્તા કાઢી લીધા છે આપણે ચોકટના। કયા કયા? 200, રાણી, ગુલામ, રાજા અને એક્કો, બરાબર। 5 પત્તા આપણે કાઢી લીધા છે, બરાબર। તો અહીંયા કુલ સંભાવના કેટલી આવી ગઈ આપણા પાસે? કુલ સંભાવના આવી ગઈ 5। અહીંયા 52 નહીં આવે, કેમ કે આપણે પહેલા જ કહી દીધું છે કે ભાઈ 5 ચોકટના પત્તા આપણે કાઢી લીધા છે। કયા કયા કાઢ્યા છે? તો કે 200, રાણી, ગુલામ, એક્કો અને રાજા, આટલા પત્તા આપણે કાઢી લીધા। આપણે પહેલી ઘટના આપણને શું કહે છે? ચાલો
તો કે ભાઈ પહેલી ઘટના એવું કહે છે આપણને કંઈક કે પત્તું રાણીનું હશે તેની સંભાવના કેટલી. હવે આમાંથી આપણે રાણી પણ કાઢેલી જ છે આપણે, બરાબર. તો P ઓફ A બરાબર શું આવી જશે બેટા? તો રાણી તો એક જ છે આમાં, બરાબર. અને કુલ સંભાવના કેટલી છે? 5. ખ્યાલ આવ્યો કે નહીં આવ્યો બેટા? એકદમ સિમ્પલ છે આ, એકદમ સિમ્પલ અને સહેલું છે. હવે બીજું સમજો. હવે અહીંયા બીજી ઘટના શું કહે છે આપણને? જો રાણીને કાઢીને એક બાજુમાં મૂકવામાં આવે, હવે જો રાણીનો પત્તો હતો ને એને આપણે જોઈ લીધું ને એક બાજુ મૂકી દીધું, તો હવે પત્તા આપણા પાસે કેટલા રહ્યા? 4, બરાબર. કયા? દસ્સો, ગુલામ, રાજા અને એક્કો. આપણી કુલ સંભાવના હવે બદલાઈ ગઈ. શું થઈ ગઈ? કુલ સંભાવના હવે 4 થઈ ગઈ, કારણ કે રાણીનો પત્તો આપણે કાઢી. બેટા કુલ સંભાવના કેટલી થઈ ગઈ? 4, કારણ કે આપણે રાણીનો પત્તો કાઢીને એક બાજુ મૂકી દીધો. હવે શું કીધું છે આપણે જોઈએ, બરાબર. કે ભાઈ પહેલું એક્કો હોય તો 4માં તો એક્કો હશે જ, બરાબર. તો આપણે લખી દેવાનું. પહેલી ઘટના શું આપી છે આપણને? કે ભાઈ એક્કો હોય તો એક્કા કેટલા છે? 1 છેદમાં શું આવી જશે? કુલ સંભાવના 4, બરાબર. આવી ગયો જવાબ. હવે નેક્સ્ટ રાણી હોય. હવે જો યાદ રાખો, રાણીનો પત્તો તો આપણે કાઢીને ક્યાં મૂકી દીધું છે? સાઈડ પર મૂકી દીધું છે, એટલે રાણીનો તો અંદર પત્તો જ નહીં, એટલે 0 છેદમાં 4. જવાબ શું આવી જશે? 0. આ આવી ગયો તમારો જવાબ બેટા, બરાબર. આ દાખલો ધ્યાનથી બેટા જોઈ અને કરી લેજો, બરાબર.